હેલો સ્ટુડન્ટ, તો આજે આપણે ચેપ્ટર નંબર 7નો એક્સરસાઇઝ નંબર 1 લઈને આવ્યા છીએ. ચાલુ કરતાં પહેલાં હું તમને કેટલાક ફોર્મ્યુલાની ઇન્ફોર્મેશન આપી દઉં કે જ્યારે એસી સર્કિટમાં તમને ખાલી આર કનેક્ટેડ આપ્યું હોય, ઓનલી આર, ત્યારે વોલ્ટેજ અને કરંટ તમને ખ્યાલ છે બંને સેમ ફેઝમાં હોય, મીન્સ કે એમનો ફેઝ ડિફરન્સ 0 હોય છે. ત્યારબાદ જો એમાં વોલ્ટેજનો ફોર્મ્યુલા તમે આ રીતનો ગિવન હોય, V ઇઝ ઇક્વલ્સ ટુ VM સાઇન ઓમેગા ટી, તો કરંટ જે છે તમને મળે છે I ઇઝ ઇક્વલ્સ ટુ IM સાઇન ઓમેગા ટી. બંનેનો ફેઝ સેમ રહે છે. અહીંયા ફેઝ ડિફરન્સ નથી એટલે આપણે ઓહ્મ્સ લો માટે ડાયરેક્ટ યુઝ કરી શકીએ, V ઇઝ ઇક્વલ્સ ટુ IR. બસ ખાલી આમાં ધ્યાન એક વાતનું રાખવાનું છે કે જો તમે વોલ્ટેજ મેક્સિમમ લેતા હો તો કરંટ એ તમારે મેક્સિમમ જ લેવો પડે. મીન્સ કે તમે વોલ્ટેજની પીક વેલ્યુ લો છો તો કરંટ પણ તમારે પીક વેલ્યુનો જ મળશે. અને જો વોલ્ટેજનો તમે RMS વેલ્યુ લો છો તો કરંટ પણ તમને RMS વેલ્યુનો જ મળશે. આ વાતનું ખાસ ધ્યાન રાખવું. હવે ક્વેશ્ચનમાં આપણે જોઈએ તો આપણને ગિવન છે 100 ઓહ્મ રેઝિસ્ટન્સ is connected to 220 volt and 50 hertz AC supply. What is the RMS value of current? IRMS ફાઇન્ડ કરવાનો છે. તો આપણે અગેન ફોર્મ્યુલામાંથી IRMS ને જો સબ્જેક્ટ કરીએ તો IRMS ઇઝ ઇક્વલ્સ ટુ VRMS અપોન R થાય છે. હવે ક્વેશ્ચનમાં તમને જ્યાં સુધી કંઈક ગિવન ન હોય, સ્પેસિફાઈ ના કર્યું હોય, તો તમને જે કંઈ પણ વોલ્ટેજ આપેલો છે એને તમારે RMS જ કન્સિડર કરવાનો રહેશે. તો આપણને અહીંયા RMS વેલ્યુ આપ્યું છે 220 અપન રેઝિસ્ટન્સ ઇઝ 100 ઓહ્મ, 110 કટ, ધેન કરંટ ઇઝ 2.2 એમ્પિયર અને ધીસ ઇઝ અવર આન્સર. ક્લિયર? એન્ડ સેકન્ડ ક્વેશ્ચન, વોટ ઇઝ ધી નેટ પાવર કન્ઝ્યુમ ઓવર ધી સાયકલ? તો આપણે ચેપ્ટર નંબર 3માં ડિસ્કસ કર્યું છે કે પાવર P ઇઝ ઇક્વલ્સ ટુ V ઇન્ટુ I. તો અહીંયા અગેન ફોર્મ્યુલા સેમ જ રહેશે, ખાલી ધ્યાન રાખવાનું કે ચેપ્ટર નંબર 3માં આપણને જે બેટરીમાંથી કોન્સ્ટન્ટ કરંટ મળતો હતો એને આપણે I કહેતા હતા અને કોન્સ્ટન્ટ વોલ્ટેજ એ આપણો V હતો. અહીંયા જે આપણો કરંટ છે એ વિથ ટાઈમ વોલ્ટેજ અને કરંટ બંને પોતાની ડિરેક્શન અને વેલ્યુ ચેન્જ કરે છે. તો અહીંયા આપણે જે વોલ્ટેજ અને કરંટ લેવાનો છે એ RMS વેલ્યુ લઈશું આપણે. ક્લિયર? મીન્સ કે શોર્ટમાં ચેપ્ટર નંબર 3માં જે કામ કોન્સ્ટન્ટ વોલ્ટેજ કરતું હતું એ અહીંયા RMS વેલ્યુ કરશે, VRMS IRMS. ક્લિયર એટલી વસ્તુ? તો અહીંયા આપણે જો પાવર ફાઇન્ડ કરવો છે તો પાવરનો ફોર્મ્યુલા છે VRMS ઇન્ટુ IRMS. VRMS આપણને ક્વેશ્ચનમાં ગિવન છે 220 અને IRMS આપણે અહીંયા ફાઇન્ડ કર્યો છે 2.2, મીન્સ કે 22 અપન 10, 0 કટ, 22 ઇન્ટુ તમે 22 કરશો એટલે તમારો કંઈક આન્સર તમને મળશે 484 એન્ડ યુનિટ ઓફ પાવર ઇઝ વોટ. હિયર? તો ધીસ ઇઝ અવર આન્સર.